સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા રાષ્ટ્રીય કેસમાં હાર્દિક પટેલ સહિત 9 સામે સુરત સેક્શન કોર્ટ રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી આગ્રહ રાખી છે। સુરતની સેક્શન કોર્ટે આજે હાર્દિક પટેલ, અલ્પેશ કથરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહ કેસમાંથી મુક્ત કર્યા છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલી અરજીને કોર્ટ ગ્રાહ્ય રાખી છે, જેના પરિણામે તમામ આરોપીઓના કેસમાંથી પણ છુટકારો થયો છે। આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓને વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ કાયદાકીય રજૂઆત કરી હતી। સરકારના નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાષ્ટ્રદ્રોહની કાયદાકીય પ્રક્રિયાને આખરે અંત આવ્યો છે। કેસ ક્યારે થયો હતો અને 10 વર્ષ જૂના કેસ છે, શું કહેશો? 2015 માં અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ એમની તપાસ કરીને ચાર્જશીટ રજૂ કરેલ, જેમાં હું, હાર્દિકભાઈ, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ 4 આરોપી હતા। છેલ્લા 8 મહિના પહેલાથી આખી પ્રોસિજર ચાલતી હતી। 8 મહિના પહેલા સરકારે જે ગુજરાતભરના 14 થી પણ વધારે જેટલા કેસોને પરત ખેંચવાનો નિર્ણય કરેલ, આ ચોથો કે પાંચમો તબક્કો હશે કે જેમાં કેસો પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે। આ તબક્કામાં રાજદ્રોહનો કેસ હતો અને એ અનુસંધાને સરકારી વકીલશ્રીએ કેસ પરત ખેંચવા માટેની એક અરજી કરેલ હતી, જે અરજી પર કોર્ટે મંજૂર કરી છે અને ગત તારીખે 18 એટલે કે ગત આગળના દિવસે આ જે સંપૂર્ણ કેસ છે સરકારે પરત ખેંચ્યો હતો, એના ઉપર કોર્ટે એ અરજીને માન્ય રાખી અને આ કેસને વિડ્રો કરેલ છે। આ નિર્ણયથી સરકાર પર અમે અભિનંદન આપીએ છીએ, સમગ્ર ટીમને, સરકારી વકીલશ્રીઓને, લીગલ આખી ટીમને અભિનંદન આપીએ છીએ અને સાથોસાથ આ નિર્ણયથી અમે એટલા માટે ખુશ છીએ કે સરકારે જે કોઈ પણ કમિટમેન્ટ, જે કોઈ પણ વાતો આપેલી હતી કે અમારી માતૃ સંસ્થા, અમારા સામાજિક વડીલોને પણ એમણે કમિટમેન્ટ આપેલું કે કેસો છે અમે પરત ખેંચીએ છીએ અને સમયાંતરે કોઈ પણ આંદોલનના કેસો વિશે પરત ખેંચાતા હોય છે। આ જે કેસો પરત ખેંચાયા છે એનાથી અમે ખુશ છીએ અને હજી પણ બીજા લંબિત જે મામલાઓ આંદોલનને લઈને પેન્ડિંગ છે એ કેસો પણ પરત ખેંચાય એવી અમે આશા રાખીએ।